હમણાં એક બહુ વૃદ્ધ માણસ મને મળ્યા, મને કે હવે જાજુ નથી રહેવું. મેં એવું કેમ, તમને શું દુઃખ થયું? એ કે ના બસ આમ મજા નથી આવતી. મેં કેમ, પણ પ્રશ્ન શું છે? કે જો ને હવે આ દુનિયામાં આમ ચોરીઓ થાય, ધમાલ થાય, આતંક થાય, મેં એમાં તમને એવું લેવા દેવા? એ કે ના બસ હવે આ બસ દુનિયા ખરાબ થઈ ગઈ છે, હવે પાછું પહોંચવું છે. મેં કેમ? અત્યારે સામાન્ય એક માણસ જેને સંપૂર્ણ પોતાનું જીવન જીવી લીધું છે, આમાંય જવાનું છે. મારી દ્રષ્ટિએ એમને બીજા બહુ ઝાઝા વર્ષ બાકી નથી. જુવાન હોય ને બોલે ને તો ખબર પડે એને જવું છે. સંપૂર્ણ જીવી લીધું હોય ને પછી કે એનો અર્થ નથી, આ તો કર્મવશ છે. ખ્યાલ આવ્યો ને? આપણે જે કાંઈ નિયમ ધર્મ પાડીએ ને કર્મવશ છે. કોઈક આવીને મને કે સ્વામી બસ મિષ્ટાનનો ત્યાગ. કેમ? ડાયાબિટીસ. એ ત્યાગ કહેવાય? કર્મવશ. ઘણા વૃદ્ધો મને કે બસ સ્વામી હવે છે ને કઈ જાજુ અન્ન લેતો નથી ને બસ પોચું ને લિક્વિડ જ લઉં છું. કેમ? દાંત નથી. કર્મવશ તો છે ને. કોઈ કે બસ સ્વામી મેં નિયમ કર્યો છે કે હવે છે ને બસ 4 હાથથી દૂર દ્રષ્ટિ નાખવી જ નહીં. કેમ? જો શીખી ગયા તમે. આપણે જે નિયમ ધર્મ પાડીએ છીએ ને, જે ભક્તિ પણ કરીએ છીએ ને, કર્મવશ થઈને કરીએ છીએ. સંજોગો આપણને ઝુકાવતા હોય છે, તેટલા માટે આપણે ભજન ભક્તિ કરતા હોઈએ છીએ. બધું જ હોય અને એનો તમે ત્યાગ કરીને ભક્તિ કરો ને, એ વાત જુદી. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને અક્ષરધામમાંથી પૃથ્વી પર આવું ને એટલે શું ખબર છે? અમેરિકાનો પ્રેસિડન્ટ બુશ આવીને સીધું ધારાવી ઝુંપડપટ્ટીમાં ઉતારો કરે. તમે ટકી શકો ઝુંપડપટ્ટીમાં? ફૂટપાથ ઉપર ટકી શકો? હે? જરાય ના ટકી શકીએ. તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ મેલીને આ પૃથ્વી પર આવું ને એટલે શું કહેવાય? બ્રહ્માંડનું સ્લમ. તમને જે સુખ આવે છે ને આપણને સુખ આવે છે ને શું? ઇટ ઇઝ ધ સ્લમ ઓફ ધ કોસ્મોસ. એની અંદર શ્રીજી મહારાજ આવે છે. કેમ? તો મહારાજ જે કહે છે કે અમે હરિભક્તોના ભાવ પૂરા કરવા. ભક્તોના ભાવ તો પૂરા કરે, પણ કોઈ વિરોધ કરે ને એના ભાવ પણ ભગવાન પૂરા કરે. તો તમારા મારા તો કરે જ ને. વડતાલ ગામમાં જ ગોમતી કિનારે ઉત્સવ થાય છે. તે જ વખતે સુરા ખાચર, સોમલા ખાચર, બધા દરબારો ને સંતો પરમહંસો બધા મહારાજની આગળ બેઠા હોય છે. અને તે વખતે શ્રીજી મહારાજને બધા કહે છે કે મહારાજ તમે સર્વોપરી ભગવાન. મહારાજ કે કેવો? એ કે સર્વોપરી. તો કે મહારાજ સર્વોપરી ભગવાન એટલે કેવા? જો આ સાંભળજો, સર્વોપરી ભગવાન એટલે કેવા? તો મહારાજ કે આખા બ્રહ્માંડમાં જેનું ચાલે એ સર્વોપરી. કાળ માયા કર્મ થી પર જેનું કયું કરે એ ભગવાન સર્વોપરી. એમ શ્રીજી મહારાજ સર્વોપરીપરાની વાત કરતા હોય છે ત્યારે કાઠીઓ તો બધા ઠીક એકદમ આપણે કહે ને મજાક મશ્કરી વાળા અને ઠેકડી ઉડાડે, મસ્કરા સ્વભાવ વાળા. એટલે તે વખતે સોમરા ખાચર મહારાજને કહે છે અને સુરા ખાચર કે મહારાજ જો બધા તમારું કયું કરે, બધા જ તમારામાં માને, તો પછી અહીંથી થોડોક નજીક મહારાજ કે શું છે કે ગુલતાનની ગાદી છે, એના મહંત તમારો વિરોધ કેમ કરે છે? કાઠીઓ તો મહારાજને પણ કોર્નર કરે એવા હતા. સમજાય ને? ભલભલાને. પણ શ્રીજી મહારાજ પણ પાવરદા હતા. 30 વર્ષ ગઢડામાં રહ્યા હોય એટલે ભલભલો માણસ છે ને તૈયાર થઈ જાય. આ બાજુ શ્રીજી મહારાજ કે છે કે કેમ? એ કે મહારાજ ગુલતાનનો જે મહંત છે એને તો જળ લીધું છે, પાણી લીધું છે. શેની માટે? કે આ પૃથ્વી ઉપરથી હું ભગવાન સ્વામિનારાયણને નષ્ટ ન કરું ને ત્યાં સુધી હું ગુલતાનનો મહંત નહીં. મહારાજ કે એમ? કે હા. તો મહારાજ કેવું હોય ને? એ મહારાજ કે છે હરિભક્તો કે મહારાજ છે. મહારાજ કે તો જાજુ ટકશે નહીં. તો કે ના મહારાજ અત્યારે તો છે, તમે કહો છો પણ છે. અને હકીકતની અંદર આ ગુલતાનના જે મહંત હતા એને જીભ કરડી હતી કે ગમે તેમ કરીને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર એને રટન થયા કરે કે સ્વામિનારાયણને ખતમ કરું, સ્વામિનારાયણને ખતમ કરું, સ્વામિનારાયણને ખતમ કરું. આપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર શ્રીજી મહારાજ ભગવાન છે, સર્વોપરી છે, મારા આધાર છે, પ્રાણના આધાર છે, જગત આધાર છે. કેવા આપણને સંકલ્પ થાય? પેલાને પણ થતા હતા, પણ 3 states વેર વૃત્તિના જ વિચારો.
શ્રીજી મહારાજ વિચાર કરે છે ને બીજે દિવસે મહારાજ બધા છે ને કાઠીઓને ભેગા કરે છે. મહારાજ કહે છે કે એક કામ કરો સોમલા સુરા. તે કે શું? તે કે આપણા સત્સંગ મંડળમાંથી, શાંતિથી સાંભળજો, કે આપણા સત્સંગ મંડળમાંથી એવા 150 તમે કાઠીઓ તૈયાર કરો જે કાઠી ધર્મમાં પ્રવીણ હોય. એટલે કાઠીનો ધર્મ એટલે શું ખબર છે ને? 100 રથની તલવાર. બાપા જેમ એક્શન કરે છે ને, હમણાં જેમ ભજનમાં આવ્યું, તે કે કાઠી ધર્મમાં એ પ્રવીણ હોય. એટલે કાઠી ધર્મ એટલે કોઈ જ કામ સીધું હોય નહીં. એકવાર સભાની અંદર સુરાખાચર મોડા પડ્યા. મહારાજને દયા આવી. મહારાજ કેમ સુરાખાચર કેમ મોડા પડ્યા? એ કે મારા થોડું વ્યવહારનું કામ હતું. મહારાજ કેમ શું પ્રશ્ન થયો? એ કે થોડીક તકલીફ થઈ. મહારાજ કે પણ તકલીફ શું કે જેથી કથામાં મોડા પડ્યા? એ કે મહારાજ કોઈક મારા 2 બળદ ચોરી ગયું હતું. મહારાજ તો શું થયું? એ કે વાંધો નથી, પ્રશ્ન સોલ્વ. કેમ? કે બીજાના 4 લઈ આવ્યો. કે હવે કોઈક ચોરે તો વાંધો નહીં ને. ચોરી પણ જેને ફાયદારૂપ થાય, સમજ્યા? ઇન્સ્યોરન્સમાં થતું હોય છે, ગાડીને જરા પંચર પડે ને પેલો રાઇટ ઓફ કરી નાખે. કેમ? એવું આગું પાછું કરે. આ બાજુ ચોરી પણ ફાયદારૂપ થાય એવું કાઠીઓનો નેચર હતો. અને આ બાજુ શ્રીજી મહારાજ કહે છે કે તમે 150 કાઠીઓને તૈયાર કરો. એ કે મહારાજ શેની માટે? મહારાજ કે તૈયાર કરો અને દરેક કાઠીઓને કહો કે પોતાની તલવાર એક ચકચકાટ કરે, કે રાતના પણ કાઢે ને તો પણ આમ શાઇન થવી જોઈએ એવી તલવાર કરજો. કાઠીઓ ખુશ થઈ ગયા કે માંડ માળામાંથી છૂટ્યા. અઘરમ અઘરું કામ એને તું કાઠીઓને માળા પકડાવી ને માંડ છૂટ્યા. અને તરત જ પેલાને એમ થઈ ગયું ખુશખુશાલ. આ બાજુ શ્રીજી મહારાજ પછી કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને બોલાજ કેમ? કે તમે 150 પરમહંસ તૈયાર કરો. હતા તો 500. કે કેવા? કે તમારા જેવા પડછંદ, હિંમત વાળા, શુરવીર. તો બ્રહ્માનંદ કે મહારાજ કરવાનું શું છે? બ્રહ્માનંદ તો એકદમ શતાવધાની, મેધાવી. મહારાજ કે છે ભજન કરવાનું છે. તે કે તો એકદમ પાવરફુલ, શુરવીર, ગભરાય નહીં એવા પરમહંસ કેમ કહો છો? મહારાજ કે તમે તૈયાર કરો. બધાને ભેગા કરે છે 300. મહારાજ કે છે કે આવતીકાલે આપણે છે ને રાતે ગુલતાનના મહંતને ત્યાં જવાનું છે. જો રોકડો હિસાબ, નો ડિલે. ભગવાન સ્વામિનારાયણનો નેચર હતો ને તમે પ્રાર્થના કરો ને ભગવાન પૂરી કરે. એકવાર ખાલી અમરાપટ કરે, સવારના સ્વામિનારાયણ કરતા અને ઠંડીનો સમય, જરાક ઠેસ વાગી અને મોટેથી સ્વામિનારાયણ થઈ ગયું કે સ્વામિનારાયણ. તે વખતે ઠંડીના દિવસે મહારાજે ડેલો ખખડાયો અને એને લાગ્યું કે આ સવારના પોરમાં કોણ છે? ને જેવો ડેલો ખોલ્યો અને એને કીધું કે હે મહારાજ તમે પોતે? મહારાજ કે કેમ? કે મહારાજ અત્યારે કેમ? કે તે મને યાદ કર્યો ને. એ કે ઓહો મહારાજ એ તો મને સવારે ઉઠીને તમારું નામ દેવાની ટેવ પડી છે. મહારાજ કે મને પણ હાજર થવાની ટેવ પડી છે, પણ તું ડેલો ખોલતો નથી હોતો. ભગવાન હાજર થાય જ છે. God always visits us, but most of the time we are out. ભગવાન તો આવે જ છે આપણા ઘરે, પણ આપણે ઘરમાં હોતા નથી. આ બાજુ શ્રીજી મહારાજ કહે છે કે તમે તૈયાર થાવ, આપણે ત્યાં જવું છે. કે કેમ? કે ગુલતાનના મહંતને ત્યાં કે બહુ યાદ કરે છે. જ્યારે ભેગા થાય છે ત્યારે શ્રીજી મહારાજ કાઠીઓને શું કહે છે કે તમારે એક કામ કરવાનું. શું? કે ત્યાં જઈએ ને તલવારને તમારે ચકચકાટ કરવાની, પણ તલવાર ઉપાડવાની નહીં. એટલે કે મારી નાખ્યા. કરવાનું શું? ચકચકાટ કરવાની. આખી દિવસ તમે ગાડીને ધો કરો, પણ ગાડીને ચલાવવાની નહીં. હા, રસોઈયા હોય રોજ વાનગી બનાવે પણ જમવાની નહીં. ડેન્જર થઈ જાય કે નહીં? બેંકમાં ધન તમે ભેગું કરો પણ વાપરવાનું નહીં. જો ટેન્શન થયું કે નહીં? આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમામ ઐશ્વર્ય છે, પણ ઐશ્વર્ય વાપરવાનું નહીં. બહુ કફોડી પરિસ્થિતિ થાય. કરી શકો છતાં પણ ન કરો, બહુ જ અઘરું છે. સમર્થકા જરણા. આ બાજુ પરમહંસોને શું કે છે મહારાજ? કે તમારામાં પરમહંસ જે હોય એને એક નિયમ. શું? તમે મારી કંઠી પહેરી છે, મારી માળા રાખો છો, પણ તમારે નામ છે ને રામ અને કૃષ્ણનું રટન કરવાનું. આપણે જ્યાં જઈએ ત્યાં સ્વામિનારાયણ બોલવાનું નહીં. એમાં 2-5 પરમહંસો ગભરાઈ ગયા. મહારાજ કે કેમ હલો છો? એ કે અમે જાગ્રતમાં તો નહીં બોલીએ, પણ સ્વપ્નમાં બોલાઈ જાય તો શું? મહારાજ કે તો કેન્સલ, તમે બારે.
જેને સ્વપ્નમાં સ્વામિનારાયણ ન બોલાવતું હોય એવા જ પરમહંસ ચોઈસ મારે લે. કારણ કે ગુલતાનના મહંત પાસે જે છે અને પેલો સ્વપ્નમાં સ્વામિનારાયણ બોલી જાય તો પ્રોબ્લેમ. અને જયારે 300 જણનું આખી ફોજ લઈને મહારાજ જાય છે અને ધબ 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 દુશ્મનનું મહારાજ છે ને બારણું ખખડાવે છે. જેવો પેલો પોતાનો નકુચો ઉતારીને બારણા ખોલે છે અને અડધી રાતે જોઈ કે આપ કોણ? મહારાજ કે આપ કોણ? એટલે કે હું તો ગુલતાનનો મહંત છું. તો મહારાજ કે હું તો ઉત્તર હિન્દુસ્તાનથી ચાલતો ચાલતો આવું છું. એ કે એમ કેમ તમારે ગુજરાત આવવાનો થયો? એ કે मैंने सुना है कि गुजरात में कोक स्वामीनारायण नाम के ढोंगी महाराज आया है, उनको खत्म करने के लिए मैं आया हूं. પેલે ઓહો તો આવો, મારા 4 દરવાજા ખુલ્લા, અંદર આવો 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 આવો. પણ એ કે છે કે પણ એક વાત કે જોજો સ્વામિનારાયણ કઈક સાદો નથી કે તું એકલો એને પતાવી શકે. સ્વામિનારાયણ બહુ કામન ટુમન વાળો છે અને તું એકલો કઈ નહીં કરી શકે. મહારાજ કે હું એકલો આવ્યો નથી, કે જો મારી પાસે કોણ છે, સીધા 150 પરમહંસો હાજર થાય છે, રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ કરતા. પેલો મહંત ખુશાલ ને એકદમ આપણે કે અટ્ટહાસ્ય કરે છે, બહુ હસવા લાગે. એ કે આ સાધુ બાવાથી સ્વામિનારાયણ ને કાંઈ નહીં થાય. પેલો કે એમ? તો જુઓ મહારાજ આમ તાલીઓ વગાડે છે ને ચકચકાટ તલવારથી 150 કાઠીઓ ફટફટ. એ કે હા હવે બરાબર, તમે મારે ઘરે રહો. શ્રીજી મહારાજ એને કહે છે કે ભાઈ અમે ચાલતા ચાલતા ક્યાંથી આવ્યા છે? ઉત્તર હિન્દુસ્તાનથી. અને લોકો અમે કહે છે કે સ્વામિનારાયણને ખતમ કરો. એ કે એમ નહીં થાય, કે હું વર્ષોથી મહેનત કરું છું પણ મારો પત્તો પડ્યો નથી. તો કે કરવું શું? એ કે તમે મારે ત્યાં રહો. કેમ? કે ભૂખ્યા છો? એ કે છીએ. કે તમે 300 રહો અને મારે ત્યાં તમે રહો અને પેલા તાજા માજા થાવ, પછી સ્વામિનારાયણ પાસે જાઓ. મહારાજ કે વાંધો નહીં પરમહંસો, જોડીઓ લટકાવો. અને કાઠીઓને કીધું કે ઘોડીઓ બાંધો. અને ત્યાં ગળી જયારે સંતો અને કાઠીઓ રહે છે. મહારાજ કે આ ઉત્તર હિન્દુસ્તાન થી આવ્યા છે, બધા જમશે જાજુ. કે ચિંતા ના કરો, તમે સ્વામિનારાયણ ને ખતમ કરવા આવ્યા છે ને, રસોઈ મારા તરફથી. પહેલે દિવસે દૂધપાક અને માલપુઆ. મહારાજ કે હરે જમો. બીજે દિવસે સાટા જલેબી. મહારાજ કે હરે જમો. ત્રીજે દિવસે ગુલાબ જાંબુ. ચોથે દિવસે શ્રીખંડ. પાંચમે દિવસે મહેસૂબ. ચાલતું જાય ને રોજ આખો દિવસ ગુલતાનનો મહંત છે ને સ્વામિનારાયણ જોડે બેસીને ચર્ચા કરે. શું ખબર છે સ્ટ્રેટેજી? કે કેમના સ્વામિનારાયણને પાડવા. એ કે ધ્યાન રાખજો, આમ કરશે, સમાધિ કરાવશે, આમ કરશે, આંખમાં આંખ પહેરવી નહીં, આ તે, જરા એનું નામ સાંભળવું નહીં, સાંભળે તે દેખાયા કરે છે. અને જૂની જૂની બધી વાતો બધી ભેગી કર. રોજ શ્રીજી મહારાજ છે ને એની જોડે ભેગા કરીને રાતે સ્ટ્રેટેજી ઘડે. એ કે જો સ્વામિનારાયણ આમ છે ને, પણ મને ખબર છે એની પાસે આવી એક ઘોડી છે. એ કે તને બહુ ખબર છે? એ કે હું મારો અભ્યાસ ફૂલ રિસર્ચ કરીને આવ્યો છું. એ કે આમ છે તો આમ કરશું, આમ છે તો આમ કરશું, આમ છે તો આમ કરશું. એમ થોડોક ચમત્કાર પણ મહારાજે દેખાડ્યો. એ કે તું બરાબર છે. 7 દિવસ જમ્યા ને પછી મહારાજ પરમહંસોને કહે છે કે હવે ઘણું થયું. અને 7 દિવસ સ્વામિનારાયણને સખત પેટ ભરીને ખુદ ભગવાન સ્વામિનારાયણે ગાળો દીધી. પેલો ખુશ થાય, રાજી થાય. મહારાજે કીધું કે રાતના પરમહંસો તમે નીકળી જજો. અને મહારાજ કહે છે કે કાઠીઓ તમે રહેજો, પણ યાદ રાખજો મેં તમને જે નિયમ આપ્યો છે કે તલવાર ઉગામવાની નહીં. વાંધો નહીં. રાતના મહારાજ કહે છે પેલા મહંતને કે હવે હું જાઉં. એ કે જાઓ. એ કે શું કરશો? તો કે બધું જ મને ખ્યાલ છે, તે મને પાઠ ભણાવ્યા છે, એ પ્રમાણે હું કામ કરીશ, કોઈ વાંધો નથી. ધીરે ધીરે નીકળતા હોય છે ત્યારે શ્રીજી મહારાજ એને કહે છે કે જેને જેને મને મોકલ્યો, જે ઈશ્વરથી, જે બધા મોટા મહંત, એના બધાના ગુરુઓ અને દેવોને આપણે યાદ કરી દે ને પછી આપણે નીકળીએ. પેલો કે બરાબર છે. એટલે પહેલી બધી જય શરૂ કરી. રામ કૃષ્ણ સનાતન દેવ, નાની મોટા દેવ દેવતાઓની જય બોલાવતા ગયા. જે ઉત્તર હિન્દુસ્તાનમાં જેટલા દેવ દેવતા હતા બધાના શ્રીજી મહારાજ જય બોલાવતા ગયા. એકદમ વચમાં શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન કી. પેલા બોલ્યો કે જય. પેલો કે ભાઈ શું થઈ ગયું? મહારાજ કે જેને તું મારવા ફરે છે ને એ 7 દિવસથી તારે ત્યાં જમે છે. તું શું મારી શકવાનો તો સ્વામિનારાયણ? પેલાનું મોઢું ખુલ્લું. મહારાજ કે ઘોડી તૈયાર કરો. ને પેલો એટલો બધો ડઘાઈ ગયો કે અરે યાર
શું થઈ ગયું? મૂંઝવણમાં ને ડિપ્રેશનમાં જતો રહ્યો. અને શ્રીજી મહારાજ આરામથી એને ત્યાંથી મહારાજ નીકળીને જતા રહ્યા. રસ્તામાં જતા જતા જયારે એને પરમહંસો અને કાઠી હરિભક્તો પૂછે છે કે મહારાજ, આને ત્યાં આપણે ગયા, તમે ત્યાં ગયા અને આટલું બધું ત્યાં એની રસોઈ જમ્યા? મહારાજ કે મારું વચન છે કે જે મને ભજે તેનું પણ કલ્યાણ કરું, અને જે મને વેર ભાવે ભજે એનું પણ કલ્યાણ કરું. જે વ્યક્તિ મદદ કરે સંસ્થાને એનું પણ કલ્યાણ, અને જે વિરોધ કરે એનું પણ કલ્યાણ. આપણો જે સંપ્રદાય છે એ સર્વ જીવ હિતાવહ, સર્વ જીવ હિતાવહ. એકવાર યોગીજી મહારાજ આફ્રિકા હતા, અને આફ્રિકાની અંદર યોગીજી મહારાજ ત્યાં માંઝા હતા. એક સંન્યાસીનું ત્યાં પ્રવચન હતું, અને યોગીજી મહારાજનું આસન ઝાડને ટેકે અડાડીને બેઠું હતું. અને તે ઝાડની અંદર એવા જબરજસ્ત ભયંકર લાલ મકોડા યોગીજી મહારાજના શરીર ઉપર ચડી ગયા, ધોતિયામાં ચડી ગયા. લાલ મકોડા એટલે ભયાનક, ચટકો ભરે ને આખો પગ રહી જાય એટલા બધા ભયંકર. આફ્રિકાના ગુજરાતીમાં કહેવત છે ને કે મૂરખ, મગર અને મકોડો મરે પણ મૂકે નહીં. મગર ના મૂકે, અને જે ન મૂકે એ મૂરખ. સમજી ગયા ને? આપણે નક્કી નહીં કરવાનું, રિવર્સ નક્કી કરજો. જયારે ઝઘડો થાય અને મુકાય જ નહીં તો શું સમજવાનું? હા, આપણે મૂર્ખની આપણે છે ને, આપણે પેલા મીટર ઉપર પહોંચી ગયા આપણે, જો ન મુકાય તો. આ બાજુ વાત એમ બને છે, યોગીજી મહારાજને જબરજસ્ત મકોડા ચટકી ગયા, અને તે વખતે ઈશ્વર સ્વામી જય, સેવકોએ જય, બધા ધોતિયામાંથી મકોડા કાઢ્યા. અને બીજે દિવસે યોગીજી મહારાજ કથામાં વાત કરતા હતા. બાપા કે આ દેશની અંદર જે રે એનું કલ્યાણ, અમે જે વિક્ટોરિયા લેક ઉપરથી પસાર થયા એમાં જેટલી માછલીઓ એનું કલ્યાણ, ને ઉપર જેટલા પક્ષીઓ ઉડે એનું કલ્યાણ, ને આમ તેમ યોગીજી મહારાજ બધી વાત કરતા હતા. એ દરમિયાન યોગીજી મહારાજના પાગની અંદર ઝાડ ઉપર ડાળ ઉપરથી બેઠેલું એક પક્ષી ચરક્યું. બાપા કે પાગમાં ચરક્યું એનું પણ કલ્યાણ લે. આપણે તો પાગમાં ચરકે ને સીધો પથ્થર લઈએ. સમજી ગયા ને? આપણા મનની અંદર બિચારા પક્ષીને ક્યાં ખબર તમે ત્યાં પાગ મૂકી છે? એ તો ચરકવાનું હતું, તમે પાગ ખોટી જગ્યાએ મૂકીને. ખ્યાલ આવ્યો ને? આ બાજુ યોગીજી મહારાજ એટલા બધા નિર્દોષ, પણ એ જ વખતે યોગી મહારાજ કીધું કે જે ગઈકાલે મકોડા હતા ને એનું પણ કલ્યાણ. બધા કે બાપા એ મકોડાએ તો સત્પુરુષનું લોહી લીધું, એનું કેમનું કલ્યાણ? બાપા કે એનું એમ કલ્યાણ કે કોઈ દી ન સટક્યા હોય ને એવા સટક્યા, એટલે એનું કલ્યાણ લે. આપણો જે સંપ્રદાય છે ને, સર્વ જીવ હિતાવહ, એ જે યોગીજી મહારાજના વખતમાં, એ જે શાસ્ત્રી મહારાજના વખતની અંદર, એ જ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર પણ સ્વામીએ જે સંપ્રદાયને જ્યાં મૂકી દીધો ને, બધાને અપનાવીને જે આગળ આપણો સંપ્રદાય પહોંચાડી દીધો, તો અત્યારે BAPS ને સ્વામીએ ક્યાં ક્યાં દુનિયાની ફલક ઉપર મૂકી દીધો. યાદ કરજો, ખાસ વાત એ જ તપને કરવાની કે જે આપણા સંપ્રદાયની જે વાતો થાય છે, જે જગ્યાએની વાત થાય છે, તો 2007ની સાલની અંદર, 2008ની સાલની અંદર કે જે યુગ પલટો આવી ગયો ને, એ આપણા મનની અંદર જયારે વિચારશું ને, ત્યારે આપણા અંતરની અંદર કેફ આવશે. શ્રીજી મહારાજના વખતની અંદર બ્રાહ્મણો ને અન્ય પંથના માણસો સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મ તરીકે પણ સ્વીકારવા તૈયાર નહોતા. બરાબર? પણ જયારે ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો ને, ત્યારે શાસ્ત્રી મહારાજના વખતની અંદર, હજુ યાદ રાખજો કે વડતાલની અંદર માધવ તીર્થ કરીને એક સંન્યાસી આવ્યા હતા, છેક બનારસથી, શું ચર્ચા કરવા કે સ્વામિનારાયણને હિન્દુ ધર્મ કહેવાય કે નહીં, વૈદિક ધર્મ કહેવાય કે નહીં. હવે તે વખતે માંડ ચર્ચા ને બધું કરીને ત્યારે બધાએ નક્કી કર્યું કે એને વૈદિક ને હિન્દુ ધર્મ કહેવાય. હજુ યાદ કરજો કે શાસ્ત્રી મહારાજ જયારે છૂટા પડ્યા તે વખતે ઈષ્ણવ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જૂના સંપ્રદાય દ્વારા કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાને સ્વામિનારાયણ કહેવાય કે નહીં. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના યુગની અંદર દુનિયાના ખૂણે ખૂણે જાઓ અને બધાના મનમાં એમ જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એ જ સ્વામિનારાયણ સંપ્રદાય. ભેદ રેખા ટળી ગઈ. જે વિરોધ કરતા હતા એના મનમાં પણ એમ થઈ ગયું કે આમાં આપણે ભળવામાં વાંધો
જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું ને તે વખતે આ અમને જે રાજધાનીની જે ટ્રેન છે અમદાવાદથી દિલ્હી જાય છે એના ટીસીઓ એ આ વાત કરી છે. આ જરાય બનાવટની વાત નથી. એ કે અત્યાર સુધી જે વખતે કોઈ પણ સાધુ સંતોને પૂછો ને તો બધા છૂટું છૂટું કહેતા. કેમ કે તમે સ્વામિનારાયણ કેવા? તો કે આ સ્વામિનારાયણ, આ સ્વામિનારાયણ, આ સ્વામિનારાયણ, જૂના સંપ્રદાયના, નવા સંપ્રદાય, એ બધું જુદું જુદું કે. એ કે આ દિલ્હી અક્ષરધામ થયું પછી બધાને ખબર પડી કે એ અક્ષરધામના નામે શું કામ થાય છે કે ટિકિટ ન હોય, જગ્યા ન હોય. અમે કેટલાય જૂના મંદિરના સંતોને પૂછ્યું કે તમે અક્ષરધામ વાળા? હે કે હા અમે અક્ષરધામ વાળા, પૈસા જગ્યા મળે તો સારું. લે ન હોય તે પણ કેવા મંડે તો આપણે છીએ એ કેમ ના કેવું છે? બી પ્રાઉડ. જેને સંપ્રદાયના આપણે છીએ તો બી પ્રાઉડ ઓફ ઇટ. આપણને અસ્મિતા હોવી જોઈએ. જ્યારે અમૃત મહોત્સવ મુંબઈની અંદર ચાલતો હતો ને થતો હતો તે વખતે ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલના જે પ્રમુખ ડોક્ટર નરસિંહ રાવ એ પોતે આવ્યા હતા. સ્વામીના દર્શન કરવાની એમને ઘણી તાલાવેલી અને બાપાના દર્શન કરીને તે વખતે એકદમ પ્રેમથી બોલ્યા કે સ્વામી आपकी जो साउथ में जो मेडिकल कॉलेज बन रही है तो आपका नाम था, आपका नाम लेकर सब आए तो हमने बड़ी खुशी से प्रेम से विश्वास रख के उनको हमने लाइसेंस दे दिया. સ્વામી અમારી સામે જોવા લાગે, બાપા કે આપણી સાઉથ ઇન્ડિયામાં કોઈ મેડિકલ કોલેજ થતી નથી. મને એમ ચિંતા થઈ કે ખરેખર થતી નથી તો આપણે શું કરશું? અને હું કઈક બોલું એ પેલા સ્વામીએ મને શાંત કર્યો. પછી આપણને ખબર પડી કે અમુક લોકો ભાવના વાળા હશે પણ એ જયારે આ લોકો પાસે ગયા અને કીધું કે ભાઈ અમે તો BAPS સંસ્થાના અનુયાયીઓ છે, અમે સારા છે તો અમને મેડિકલ કોલેજ માટે પરવાનગી આપો. નથી એ કે છે તો એ સારા થઈ જતા હોય, આપણે છીએ તો કહેવામાં શું વાંધો છે? વિચાર કરજો, સ્વામીના મનની અંદર જે ભાવના છે કેટલી દૂર. ક્યાં ક્યાં સંપ્રદાયને સ્વામીએ મૂકી દીધો કે અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાએ સ્વીકાર્યું કે સ્વામિનારાયણ ધર્મ છે, સંપ્રદાય છે, અને હિન્દુ સંપ્રદાય છે, અને BAPS સંપ્રદાય છે એ પોતે સ્વામિનારાયણનું અસલી સ્વરૂપ છે. એ બધાના અંતરમાં એક પ્રતીતિ આવી ગઈ, સત્સંગી, બિન સત્સંગી ને ગુણભાવી. એ તો હજુ બરાબર. જયારે 2000ની સાલની અંદર યુનાઇટેડ નેશને પ્રથમવાર એના ઇતિહાસની અંદર ધર્મનો કોન્ફરન્સ કર્યો. યુદ્ધ માટે, શાંતિ માટેના કોન્ફરન્સ થાય, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે થાય, એજ્યુકેશન માટે થાય, હેલ્થ માટે થાય, ધર્મ માટે હજુ એક પણ કોન્ફરન્સ થયો નતો. પ્રથમવાર અમેરિકાના દેશની અંદર 2000 ધાર્મિક વડાઓ દુનિયાના તમામ ધર્મોમાંથી લાવીને એ લોકોએ જયારે કોન્ફરન્સ નક્કી કર્યો તે વખતે એનું ઇનોગ્રલ સેશન એટલે ઉદ્ઘાટનનો જે પર્વ હોય ને તેમાં મુસ્લિમ ધર્મમાંથી એક જ વ્યક્તિ બોલે, ક્રિશ્ચિયન ધર્મમાંથી એક જ વેટિકનમાંથી કોઈક બોલે, તેની અંદર બુદ્ધ ધર્મમાંથી એક જ બોલે, તેની અંદર યહૂદીમાંથી એક જ બોલે. એવી રીતના ઉદ્ઘાટન સમારંભની અંદર જે 1-1.5 કલાકનો સમારંભ હતો, 5-5 મિનિટ એક એક વ્યક્તિને બોલવાનું હતું. ત્યારે તમને જાણીને આનંદ થશે કે યુનાઇટેડ નેશનના કોન્ફરન્સની અંદર તમામ હિન્દુ ધર્મ વતી પ્રમુખ સ્વામી મહારાજને લોકોએ વિનંતી કરી કે તમે એને રજૂઆત કરો. યાદ કરો, એક સમય ચર્ચા થતી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયને હિન્દુ કહેવાય કે નહીં. અને આજે પ્રમુખ સ્વામીના યુગની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો એ સમગ્ર હિન્દુ ધર્મનું પ્રતીક બની ગયો છે. દુનિયાના ખેડે છેડે હમણાં જ ઇન્ટરનેટ ઉપર કોકે લેખ લખ્યો છે. એ લેખ કઈક જુદો જ છે, તૃતીયમ છે. અને એ લેખ એના માટે છે કે ઇન્ડિયા કેમ વિકાસ પામતું નથી. આ એક અબજના લોકો છે કે કેમ આપણને ચાઇનાની અંદર ગોલ્ડ મેડલો મળતા નથી. અને જ્યારે આટલી બધી દેશની અંદર શક્તિઓ, યુવાધન હોય, વિચારશીલ પુરુષો હોય તો પણ કેમ આપણો પ્રભાવ પડતો નથી. અને ઇકોનોમિક રીતે, શક્તિને લીધે, વિચારની લીધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લીધે, અને એમાં ધીરે ધીરે ને વાત લખી ઓલિમ્પિક્સમાં પણ કેમ આપણે કંગાલ હાલતમાં ફરીએ છીએ, એવું બધું આખો લેખ લખ્યો છે. એ લેખની અંદર લેખક વચમાં એને 2 વાક્યો લખ્યા છે અંગ્રેજીની અંદર. એ હું તમારી આગળ કહું છું. આ 5 દિવસ પહેલાનો લેખ છે. એ કે મને એમ લાગે છે કે ચાઇના ઉપર કે દુનિયામાં આપણે જો ચાઇનાની અંદર અત્યારે પ્રભાવ
ઉભો કરવો હોય ને, તો એક વાત આપણે કરીએ શું કે અત્યારે આપણે સ્પોર્ટ્સમાં કે કશાની અંદર આપણે કોઈ માણસો કે ઇકોનોમિક રીતે કોઈ માણસો મૂકવાની જરૂર નથી. કે મને લાગે છે આપણે શ્રી રવિશંકર, માતા અમૃતાનંદ અને પ્રમુખ સ્વામી જેવા સંતોને ચાઇના મોકલીશું ને તો આપણે કંઈક જીતીને આવીશું. કે એટલીસ્ટ ધર્મને માટે ભાવના થઈને આવશે. એ સિવાય દુનિયાની અંદર આપણે કોઈ રીતે પ્રભાવ પાડી શકીએ એમ છે જો ધર્મનો પ્રભાવ છે, સંસ્કૃતિનો પ્રભાવ છે. એ પ્રભાવના અત્યારે પ્રતિક રૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા થઈ ગઈ છે. એ તો હજુ બરાબર. જ્યારે રેમન વિલિયમ્સે હિન્દુ ધર્મ પર પુસ્તક લખવાની શરૂઆત કરી ત્યારે એમણે બહુ જ વિચારીને એવું લખ્યું, ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા. પણ હમણાં જ ગઈ સાલ જેક્સનવિલની અંદર પ્રમુખ સ્વામીની હાજરીની અંદર 10,000 યુવા યુવતીઓની શિબિર થઈ. બધા જ ભણેલા ગણેલા, કોઈ વકીલો, કોઈ ડોક્ટરો, કોઈ એકાઉન્ટન્ટ, કોઈ કંપની સેક્રેટરી, કોઈ નાની મોટી ફેક્ટરી અને આના આગળ ચડતા સીઈઓ, એવા 10,000 યુવાનો જ્યારે સ્વામીની હાજરીમાં ભેગા થયા ને ત્યારે એક સંસ્થા અમેરિકામાં છે, HAF, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન. એ સંસ્થા હિન્દુ ધર્મના હિત માટે એ આગળ લડતી હોય છે. એ સંસ્થાના યુવાનો જ્યારે આ કન્વેન્શનની અંદર આવ્યા ને, જે તમામ અમેરિકાના રહેતા હિન્દુઓનું હિત રક્ષણ કરતી હોય છે સંસ્થા, એના સ્થાપકોએ શું કહ્યું ખબર છે કે આ પહેલી વાર મેં આવું એકદમ સુદ્રઢ હિન્દુઓના, પ્રેક્ટિસિંગ હિન્દુઓ એનું આવું સંમેલન જોયું. તો મને અત્યારે એવું લાગે છે કે બીએપીએસ સંસ્થા એ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ નથી, ઇટ ઇઝ ધ રિયલ ફેસ ઓફ હિન્દુઇઝમ. 80% જે હિન્દુ ધર્મ પડાતો હોય છે એ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની અંદર લોકો ધર્મ પાડે છે. ખાલી કહેવાતા નહીં, બિલોંગર્સ નહીં, પણ બિલીવર્સ. જો એ તમે અંતરની અંદર રાખશો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજે તો એનાથી પણ પર સંપ્રદાયને મૂકી દીધો. આપણે વારંવાર કહીએ છીએ કે પ્રમુખ સ્વામી બીએપીએસ સંસ્થાના છે, પણ જે સત્સંગી નથી ને એ તો એમ કે છે કે પ્રમુખ સ્વામી તો અમારા છે. સંપ્રદાય અને ધર્મના કેટેગરીનાથી પણ પર સ્વામીએ સંપ્રદાયને મૂક્યો. પ્રમુખ સ્વામી એ કંઈક પર તત્વ છે. એટલા પવિત્ર સંત છે. એ ખબર પડશે કે ગયા વખતે અમારે મિડલ ઈસ્ટ ની અંદર જયારે જવાનું થયું તો ત્યાં ડોક્ટર ફૈઝલ જીરા કરીને છે, એ પોતે શિયા મુસલમાન, પ્રોફેટ મોહમ્મદના વંશાવલીની અંદર પોતે આવે છે અને પોતે આખા બહરેઇનની અંદર સારામાં સારું જે હોસ્પિટલ છે, ઇન્ટરનેશનલ હોસ્પિટલ, એના પોતે ચેરમેન, સ્થાપક અને માલિક છે. આ ડોક્ટર જીરાએ અમને વિનંતી કરી કે તમે અમારી હોસ્પિટલમાં આવીને પ્રવચન કરો. અમે કીધું કે ચાલો જઈએ. અને પ્રવચન કરવા અમે ગયા ને, લગભગ 200 જેટલા ડોક્ટરો બેઠા હતા. ધીરે રહીને આવીને મને આપણા હરિભક્તોએ કીધું કે સ્વામી હું તમને એક વાત કરું, તમે પ્રવચન શરૂ કરો એ પહેલા. મેં કીધું શું? કે આ જે 200 ડોક્ટરો બેઠા છે ને એમાં 190 ડોક્ટરો છે ને ચુસ્તપણે રૂઢિચુસ્ત શિયા મુસલમાન છે. મેં કીધું પતી ગયું. એ કે સ્વામી જરા પણ મૂર્તિની વાત ના કરતા, એકદમ સાવચેતીથી વાત કરજો, સામાન્ય મૂલ્યની સારી વાત, સારા થવું એવી વાત કરજો, ધર્મ અને શાસ્ત્રની બહુ વાત ના કરતા. આપણે અક્ષરધામની કદાચ થોડીક વાત કરીએ પણ બહુ ઝાઝી વાત ના કરતા. હરિભક્ત બધા ન કરતા એટલું બધું થયું, પછી કરવાનું શું? સમજી ગયા ને? કોઈક સ્વામિનારાયણનો સત્સંગી થાય ને એ શું કે ખબર? સ્વામી અહીંયા મેક્સિમમ લિસ્ટ તો ન કરવાનું છે. એકાદશી દિવસ આ ન ખવાય તો ખાવાનું શું? હા, બારે જાઓ તો ન જોવાય તો કે જોવાનું શું? લગ્નમાં જાઓ તો ન ખવાય તો ખાવાનું શું? જો ધીરે બોલાય, ગાળો ન બોલાય તો કરવાનું શું? ઊંચે સાદે ન બોલાય તો કરવાનું. આપણને લાગે ન કરવાનું. અરે ભાઈ, ન કર્યા પછી જે બચે ને એ જ કરવાનું છે. સમજો. એમ પેલા એ મને કીધું સ્વામી આ ના કરતા બધી નાની મોટી ક્લિપ્સ ને બધું એ મૂકી દીધું. પછી વિચાર કરજો મેં જે પ્રવચન કર્યું એ કેવું હોય? હે, સંપૂર્ણ ડાયાબેટિક હોય કે નહીં? ખાંડ વગરનું હોય કે નહીં? સંપૂર્ણ નિરસ?
નહીં, ઘણા જેને ડાયાબિટીસ હોય ને એને તમે ચા બનાવો ને તો તમે સ્વામી ચા નાખતા નહીં, પણ જે ઢીલા મોઢે બોલે ને, એકદમ દુખી થઈ ગયો, આમ ઉત્સાહથી ના બોલે, ચા ના નાખતા, મૂળ એને ડાયાબિટીસ હોય, કેટલા ઢીલા થઈ જાય છે, આમ કેફથી ના બોલે. એમ જરા પણ કેફ વગર, જરા પણ શુગર વગરનું, જરા પણ એકદમ આપણે કહે ને ડાયાબિટીક પ્રવચન મેં કીધું, આમ ઢીલું 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 બોલીને મેં પતાવી દીધું. પછી ધીરે રહીને જો ભગવાન પ્રવેશ કરે, ડોક્ટર જીરા ઉભા થયા, બધા એમનું માન રાખે, પોતે માલિક. અને ડોક્ટર જીરાએ વાત શરૂ કરી કે યુ ઓલ મસ્ટ બી વન્ડરિંગ કે વોટ આર ધીસ સેફ્રન ક્લેડ સાધુસ ડુઇંગ હિયર. કે તમને બધાને ચિંતા ને વિચાર આવતો હશે કે આ બધા ભગવાધારી સાધુઓ હોસ્પિટલમાં કેમ આવ્યા. તેને એક વાત કરી કે they have come on my invitation because I love them. કે મારા આમંત્રણે કરીને આવ્યા છે કારણ કે હું એમને ચાહું છું. હવે જેટલી ખાંડ મેં નથી નાખી ને આ ઉમેરવા લાગ્યા કે હું એમને કેમ ચાહું છું, because I love પ્રમુખ સ્વામી. કે હું પ્રમુખ સ્વામીને ચાહું છું એટલે હું આ બધા સંતોને ચાહું છું. હવે વિચાર કરજો, આ ડોક્ટર જીરા એ આગળ વાત કરે છે, શું કે છે કે હું ચુસ્ત શિયા મુસલમાન છું, અને આપણા મસ્જિદની અંદર આપણા ઇમામો આપણને વારંવાર કહે છે કે જ્યારે કોઈક દિવ્ય પુરુષ મળે ને, કોઈક મોટો મૌલવી કે કોઈક એવો ઇમામ મળે કે જે ભગવાનની અલ્લાહની નજીક છે એ મળે ને, ત્યારે તમે એને જુઓ ત્યારે તમને ખબર પડે કે એની ચારે બાજુ એન્જલ્સ કહેતા કે દેવદૂત ઉડતા ફરતા હોય છે. એન્જલ્સ આર ફ્લાઇંગ અરાઉન્ડ હિમ. કોઈક એવો પવિત્ર પુરુષ મળે કે બરાબર, બધાએ હા પાડી કે કહે છે કે નહીં આપણા ધર્મની અંદર, કે હા, પણ કે અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ એવા જોયા નથી. પણ જયારે 97ની સાલની અંદર એરપોર્ટમાં હું પ્રમુખ સ્વામીને લેવા ગયો ને, પ્રમુખ સ્વામી જયારે એરપોર્ટના લાઉન્જમાંથી બહાર આવતા હતા ત્યારે મેં નજર જોયું કે એમની ચારે બાજુ દેવદૂતો ઉડતા ફરતા હતા. આ ડોક્ટર જીરા બોલું છું. મેં કીધું આ તો ડાયાબિટીક નહીં, આ તો સંપૂર્ણ શુગર, ખાંડ, 100% સાકર. ને મને ચિંતા થવા માંડી કે આ બોલે છે શું. પછી એને કીધું કે હું દિલ્હી અક્ષરધામમાં જઈ આવ્યો છું, એટલું પવિત્ર છે, ચમત્કારિક સ્થાન છે, અને મારે તમને એક વાત કરવી છે કે હું એમ માનું છું કે ઓલ રિલિજન્સ આર ટ્રુ પાથ્સ, કે બધા ધર્મો સાચા માર્ગ છે, કોઈનું ખંડન નથી કરતા. પણ સાંભળ્યો જો મંડન કઈ રીતે કરે છે. તમે ને હું સત્સંગી હોય ને તોય ન કરી શકીએ. કે આઈ બિલીવ ધેટ ઓલ રિલિજન્સ આર ટ્રુ, દરેક ધર્મ સાચા છે. they are all paths that lead to God. એ દરેક ધર્મ છે એ માર્ગ છે, ભગવાન સુધી પહોંચાડે છે. પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ, પહેલા હું અંગ્રેજીમાં કહું છું પછી ભાષાંતર કરીશ, કે આઈ વોન્ટ ટુ ટેલ યુ all religions are true, they are all pathways that lead to God, but from my experience the widest and the most comfortable path to God is the path shown by Pramukh Swami. કે દરેક માર્ગ સાચા છે, પણ જો દુનિયામાં પોળો માર્ગ હોય અને સૌથી સુખમયમાં સુખમય માર્ગ ભગવાન પાસે પહોંચવાનો હોય ને, તો મારા અનુભવ પ્રમાણે પ્રમુખ સ્વામી ચીંધે છે એ માર્ગ છે. એ વિચાર તો કરો, દરેક ધર્મને સ્વીકારીને સ્વામીનું મંડન કરી દીધું કે નહીં, દરેક ધર્મને સ્વીકારીને શું એ પ્રેમથી બોલતા હોય છે. પછી એને કીધું કે હું તમને તમામ ડોક્ટરોને કહું છું કે તમે જિંદગીની અંદર જેમ મેક્કા જાઓ છો ને, એમ એકવાર તમે અક્ષરધામ જઈ આવજો. અને તમે જો દિલ્હી અક્ષરધામ જવાની હા પાડતા હો ને, તો 7 દિવસની રજા હું આપીશ, ત્યાં આવવા જવાના પ્લેનનું ભાડું હું આપીશ, ત્યાં જ અમારે જે કાંઈ ખર્ચો થાય એનું પણ ભાડું હું આપીશ. પણ ભલા થઈને તમે અક્ષરધામ જઈ આવજો. કેમ કે તમે અક્ષરધામ જશો ને તો તમે સુધરી જશો, તો મારી હોસ્પિટલને ફાયદો થશે, એટલે તમે ત્યાં જઈ આવજો. લે વિચાર તો કરો કે આપણે એમ કહીએ છીએ કે હિન્દુ ધર્મના પ્રમુખ સ્વામી મહારાજ, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો દરેકના છે. ક્યાંથી ક્યાં કેટલો આગળ તમે સંપ્રદાયને તમે જોઈ શકો તો સ્વામીએ જે સંપ્રદાયનો વિકાસ કર્યો છે ને,
એ વિકાસ કંઈક જુદો કર્યો છે. આંબલીવાડી પોળની અંદર જયારે શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી ત્યારે સાથે સ્વામીને ભેટમાં તો છે ને વાસણ ઉટકવાનું આપ્યું હતું. કે આંબલીવાડી પોળ, બરાબર ને? તો ચમત્કારિક સ્થાન છે. જયારે મિસ્ટિક ઇન્ડિયાનું આપણે ફિલ્મ બનાવતા હતા અને તે વખતે એના મ્યુઝિશિયન જેનું નામ સેમ કાર્ડન, આખી દુનિયાના નામાંકિત મ્યુઝિશિયનમાં મ્યુઝિશિયન ગણાય, જેની પોતાની ફી છે ને 3 થી 4 કરોડ રૂપિયા, $500,000 હોય જેની પોતાની ફી. એવો મ્યુઝિશિયન, આપણું નહીં કે આમ ટૂંક ટૂંક વગાડીને જતો રહે ને પછી કે 2 તબલા ને મંજીરા લઈને, એવું નહીં. હોલીવુડનો મ્યુઝિશિયન, પોતે ચુસ્ત મોર્મોન નો પાદરી પ્રિસ્ટ. આ સેમ કાર્ડન અન્ય ધર્મનો ચુસ્ત મોર્મોન નો પાદરી મ્યુઝિશિયન, પણ જયારે પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા ને, અને જયારે અમારી જોડે અહીંયા ચર્ચા કરતા હતા, ખાલી સમજવા આવ્યા હતા, તે વખતે એમણે મને કીધું કે તું મને છે ને કોક એવા સારા સ્થાનમાં લઈ જા, કે મારે તમારું એક સ્થાન જોવું છે કે જે સ્થાન મને યાદ રહે. હવે અમદાવાદમાં કયું સ્થાન, ક્યાં લઈ જવા? તે વખતે અમને વિચાર આવ્યો, મેં એમને કીધું કે જો એક અદ્ભુત સ્થાન છે. કયું? મેં કહ્યું આંબલીવાડી પોળ. હવે ક્યાં હોલીવુડનો બેવરલી હિલ્સ, ક્યાં યુટામાં એનો કરોડો રૂપિયાનો બંગલો, અને ક્યાં આંબલીવાડી પોળ? પહેલા તો માન તમે રિક્ષામાંથી નીકળો, ટ્રાફિકમાંથી બચો ને તો ગાયો ભટકાય. ગાયોને જોવા જાવ તો ક્યાં પગ પડે? છાણમાં તો સારું, તમે ત્યાં જાઓ, બરાબર? તો ક્યાં? અને ત્યાં માંડ ભીડમાંથી તમે નીકળો અને આંબલીવાડી પોળમાં આપણા મકાન સુધી પહોંચો, ત્યાં કેટલાય નળ ખુલ્લા હોય, પાણીનું ચાલતું હોય, કેટલી બૂમાબૂમ ચાલતી હોય, કેટલાય વઘારની વાસ આવતી હોય, અને માંડ તમે જ્યાં પહોંચો આંબલીવાડી પોળની અંદર એક રૂમ, નાનો પંખો છે, કોઈ વ્યવસ્થા? અને અમે લઈને ત્યાં ગયા શ્રીજી સ્વરૂપ સ્વામીને. અમે 2 કલાકે ધ્યાનમાં ઉતરી ગયો, કલાક આંખ બંધ કરીને એ જગ્યા. અને પછી એ જયારે સ્વામીને મળવા ગયા ને, ત્યારે એને જોયું કે ક્યાંથી સંસ્થા શરૂ થઈ હતી અને અત્યારે ક્યાં પહોંચી. આપણા બાપ દાદા જો ટાટા બિરલા હોય ને, અને પછી તમે કહો કે હું બીજી ફેક્ટરી કરું છું ને, એ થઈ શકે. પણ આપણા બાપ દાદાના ભાગ્યની અંદર જો માધુપુરા બેંક હોય અને તમે કહો અત્યારે મેં કરોડોનો ધંધો સારો કર્યો, તો તમે શુરવીર કહેવાય. જયારે આને જોયું કે પ્રમુખ સ્વામીને વરણી થઈ એક સામાન્ય નાના સ્થાનની અંદર, અને અત્યારે પ્રમુખ સ્વામીએ જે સંપ્રદાયને આખી દુનિયાની ફલક ઉપર મૂકી દીધો છે, તો દિવ્ય શક્તિ સિવાય આ બની જ ન શકે. કોઈ આયોજન વગર પણ તમે આટલા પ્રેમથી મૂકી શકો. આ માણસના અંદર જે સ્પંદન ઉભા થયા છે, સ્વામી પાસે જઈને એને શું કીધું ખબર છે? કે સ્વામી, હું તો અન્ય ધર્મનો છું, હું પણ પાદરી છું, પણ જો હું મોર્મોન ધર્મની અંદર પાદરી ન બન્યો હોત ને, તો હું તમારા ચરણાવિંદ અગાડી હું હિન્દુ ધર્મમાં સાધુ બની જાત. બોલી શકે કોઈ? વિચાર કરજો. બોલી ન શકે. પ્રેમથી એ બોલ્યા. અને પછી શું કીધું કે હું આજે તમારા ચરણ સમક્ષ હું એક પ્રતિજ્ઞા લઉં છું કે હું જે કાંઈ ફી આ મિસ્ટિક ઇન્ડિયા માટે મારો જે ચાર્જ કરવાનો તે સદંતર તમામ વસ્તુ સેવામાં કરીશ. કરોડો રૂપિયાની સેવા. એ તો હજુ ઠીક છે, આપણે સેવા કરીએ ને તો કરીએ ખરા, પણ કચવાતા મને અરે બહુ થઈ ગઈ, થોડીક ઓછી હોત તો સારું. હા, પછી સીધી ચિંતા થાય કે પછી કોઠારીને મળીશ તો નવું માંગશે તો. અરે ભગવાન દેશે. હું એવું નથી કહેતો કે ગાંડાની જેમ આપો, એવું નથી. વિવેક રાતે આનંદથી ખુશીથી તમે જે કંઈ આપો એ રાજીપાનો. પણ આ માણસ તો બહારનો માણસ છે, યાદ કરજો. એને ક્યાં શિક્ષાપત્રી વાંચી છે કે 10મો ભાગ આપજો? એને ક્યાં મહારાજની આજ્ઞા ખબર છે? એને ક્યાં ખબર છે કે કોણ કેટલી સેવા કરે છે? બહારનો માણસ. એ સ્વામીને શું કહે છે કે સ્વામી, એક બીજો મારા મનમાં વિચાર આવે છે કે શું, કે તમારા સંતો કે હરિભક્તો જેટલા અમેરિકા આ મ્યુઝિક કમ્પોઝ કરવા માટે આવે ને, એ તમામની આવવા જવાની ટિકિટ હું આપીશ. સેવાની તો પ્રકાર હોય તો ઉપર ચડીને
અને એને કીધું કે તમારા યુવકો જે કોઈ અમેરિકામાં રહેવા આવે ને એ તમામ મારા ઘરે રહે અને જમવા કરવાનો ને રહેવા કરવાનો પણ ખર્ચો હું આપીશ. એવી રીતે મારે મ્યુઝિક બનાવવું છે, પછી સારું મ્યુઝિક થાય. જો મિસ્ટિક ઇન્ડિયાનું તમે મ્યુઝિક સાંભળશો ને તો કેટલું સારું છે. અંતર ધવી જાય એમને મ્યુઝિક થાય છે, ભક્તિથી થાય છે. હવે મારે તમને એમ કેવું છે, કોણ આને સેવાનો મહિમા કેવા ગયો હતો? અરે આપણે જો કંઈક નહીં આપીએ ને તો પ્રમુખ સ્વામી બિન સત્સંગીમાં પણ પ્રેરણા કરીને આપતા લેશે. આપણે આપીએ આપણા ભાગ્ય છે એમ સમજીને આપશું તો પ્રમુખ સ્વામીએ જે સંપ્રદાય ઉભો કર્યો છે એ તમામ લોકો માટે છે. સત્સંગી, વિરોધી, ગુણભાવી, બિન સત્સંગી અને જેને કાંઈ ખબર નથી ને એને પણ સત્પુરુષમાં આકર્ષણ થાય અને સંપ્રદાય માટે મમત્વ થાય છે, તો આપણા મનની અંદર તેવો થવું જોઈએ. કેવું સ્વામીએ કર્યું તો યાદ રાખજો. શાસ્ત્રી મહારાજે 5 મંદિરો બાંધ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે 800. વિચાર તો કરો. શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી 800 ટેમ્પલ્સ. હજુ યાદ કરજો કે શાસ્ત્રી મહારાજ 5 સંતોને લઈને નીકળ્યા. યોગીજી મહારાજના વખતમાં 50 નો આંકડો માંડ પહોંચે અને માંડ 2 જતા રહે. હરકા બાપુ કે માંડ 51 કરીએ તો 3 જતા રહે. માંડ અત્યારે તો અમે 5 જણ છે ને અત્યારે દેખાય છે ને, તો તમે કહો તો એવું કહી શકાય કે 16 ની પારાયણ ની અંદર આખો BAPS સંપ્રદાય આવી ગયો, બરાબર કે નહીં? તે વખત સંતો જ 5 હતા. સમજાય છે? અને હવે વિચાર કરજો, અમદાવાદની અંદર 50 સંતો રહે છે તો શું કહેવાય? યોગી મહારાજના કાળ દરમિયાન એવું કહેવાય કે અમદાવાદમાં આખો સંપ્રદાય સાધુનો રહે છે. અને અત્યારે પ્રમુખ સ્વામીના યુગમાં યુગ પલટો છે, ફક્ત અમેરિકાની અંદર આપણા 65 સંતો રહે છે અને 800 થી વધારે સાધુ. જો ક્યાંથી ક્યાં આપણે જોઈએ કે પ્રમુખ સ્વામીમાં કેટલી બધી દિવ્ય શક્તિ અને બધા જ એક ગુરુ, એક આશરો, એક વિચાર, એક રુચિ, એક સંપ. આપણે તો એક દીકરો હોય ને તો સંપ જ છે ને, તોય નથી હોતો. 4 થાય તો સખત કુસંપ, બરાબર ને? અને એમાં તમારા બધા સગાવાલા ભેગા થાય. જો આપણને દુઃખ છે ને બીજાનું નથી, નજીકનાનું જ છે. કોઈક બીજો 2 દુકાન કરેનું દુઃખ નથી, પણ તમારો સગો ભાઈ 2 દુકાન કરે તો ઊંઘ ઉડી જાય. કોઈક તમારે છે ને કોકના લગ્નમાં કેટલા તમે રસ્તામાં પસાર થતો, 50 લગ્નના બેન્ડ વાજા ચાલતા હોય છે ને, કોઈ દિવસ દુઃખ થાય? પણ કોઈ ઓળખી તો ના બોલાવે ને તો થાય કે કેમ કે સામે જવા દો ને, હવે સંસારમાં માલ નથી. લે 50 જણાએ બોલાવ્યો નથી એનું દુઃખ નથી, પણ પેલો મને ઓળખે છે નથી બોલાવતો ને એનું દુઃખ છે. આપણને દુઃખ છે ને નજીકનાનું છે. આપણે શું કહીએ કે આ તો મારા નજીકના છે, સુખ માટે છે, પણ દુઃખ કોણ કરે છે? શાંતિથી ઘરે જઈને વિચારજો, આખી રાત વિચારજો. કોઈ બહારનો માણસ તમને દુઃખી નથી કરી શકતો, નજીકના જ. કાં પત્ની હોય, કાં દીકરા હોય, કાં દીકરી હોય, કાં મા બાપ હોય, કાં કુટુંબી હોય, કાં મિત્ર હોય, એ સિવાયના કોઈ પણ લોકો તમારા દુનિયાની અંદર પ્રવેશ કરી જ શકતા નથી. તો વિચાર કરજો, આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજે કેવો સંપ્રદાય, કેટલા સંતો, કેટલા મંદિરો. હજુ આગળ વિચારો કે જે સંપ્રદાયમાંથી આપણે છૂટા પડ્યા, વડતાલમાંથી, એક વાર વડતાલના ટ્રસ્ટીઓ એવું બોલ્યા કે આખા વડતાલ સંપ્રદાયની અંદર જેટલા મંદિરો છે ને એનાથી વધારે ને બમણા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજના તો પરદેશમાં છે, ઇન્ડિયામાં શું વાત કરવી. જે સંપ્રદાયમાંથી છૂટા પડ્યા હોય એને પણ એમ થયું કે હવે આપણે પ્રેરણા આ સંપ્રદાયમાંથી લેવી પડે. હજુ આગળ ઊંડા ઉતરજો, ઇતિહાસ અને વર્તમાન, ભૂતકાળ ને વર્તમાનનું કમ્પેરિઝન કરું છું. યોગીજી મહારાજનો પત્ર વિચાર કરો, યાદ કરો કે 8 કડિયાનો પગાર 2 મહિનાથી ચૂકવવામાં આવ્યો નતો. યોગી મહારાજ મૂંઝાતા હતા કે મન મૂંઝાય છે, રોજ ઉઘરાણી થાય છે. ખાલી સિલકમાં અત્યારે 3 આના હતા, પણ એ પણ જશે હવે સિલકમાં. બાપા ખાસ ખાલી એક સત્પુરુષ આપ છો, બીજું કાંઈ નથી. એવું યોગી મહારાજ જયારે લખતા હતા અને 8 કડિયાનો પગાર ચૂકવવાના આપણને ફાંફા હતા. અને દિલ્હીનું અક્ષરધામ સ્વામીએ જયારે બનાવ્યું ત્યારે 7,000 કારીગરો. વિચાર તો કરો, ક્યાં સંપ્રદાય,
કેવા મંદિરો, કેવી રીત, કેટલી બધી જુદી જુદી ક્વોલિટી. હજુ આગળ વિચાર કરજો કે સ્વામીએ જે સંપ્રદાય ચલાવ્યો છે અને જે સારંગપુરની અંદર યોગી બાપા લખતા હતા અને કહેતા હતા કે સારંગપુર ગામમાં કોઈ આપણને છાસ આપે નહીં ને લાઠી દર જઈને છાસ માંગવી પડતી, અત્યારે દર વર્ષે 2.5 થી 3 લાખ રૂપિયાની છાસ આપણું મંદિર સારંગપુર ગામમાં ઘરે ઘરે ફ્રી આપે છે. યાદ રાખજો, ક્યાં સંપ્રદાય, યુગ પલટો. જે આપણી નજર સમક્ષ આપણે જોઈએ છે. અમદાવાદની અંદર શ્રીજી મહારાજને જ્યારે અમદાવાદના સુબાએ કહ્યું હતું કે તમે દેશ નિકાલ, મહારાજ કે તું ભગવાનને ક્યાં કાઢીશ? એ કે મારા રાજ્યમાંથી બહાર. મહારાજ કે તારું રાજ્ય ક્યાં સુધી? એ કે હદ સુધી. એ કે પણ ક્યાં સુધી? કે જીવીશ ત્યાં સુધી. મહારાજ કહે છે કે તું જીવીશ ક્યાં સુધી? એ કે જીવું ત્યાં સુધી. એ કે પણ શ્રીજી મહારાજ કહે કે જ્યાં સુધી મારું રાજ હોય. થોડાક જ સમયમાં સુબાનું રાજ ગયું અને શ્રીજી મહારાજે જ્યાં મેક્સિમમ વિરોધ થયો હતો ત્યાં પહેલું સ્વામિનારાયણનું મંદિર બનાવ્યું અમદાવાદમાં. જો સ્વામિનારાયણની રીત, કોઈ ચિંતા નહીં. અત્યારે BAPS નું પણ હેડક્વાર્ટર્સ છે ક્યાં છે? અમદાવાદમાં. મહારાજનો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. પેલા સુબાને બિચારાને ખબર પડે તો. દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. યોગી શતાબ્દી અમદાવાદના આંગણે. અને BAPS નો શતાબ્દી મહોત્સવ ક્યાં થયો? અમદાવાદમાં. અને પ્રમુખ સ્વામીનો પણ શતાબ્દી મહોત્સવ ક્યાં થશે? અમદાવાદમાં. યાદ રાખજો, સુબાએ કહ્યું હતું કે અમદાવાદમાં તમારું નામ નિશાન નહીં. ભલા માણસ, ભગવાન છે ને, ભગવાનના સંકલ્પે આપણો સંપ્રદાય ચાલે છે. દિવ્ય શક્તિ, દિવ્ય તાકાતથી આ સંપ્રદાય ચાલે છે. એ આપણા મનની અંદર ધડતા હોય ને, કોઈ દિવસ વાંધો નહીં આવે. આગળ વિચાર કરજો કે જ્યારે આંબલીવાડી પોળની અંદર શાસ્ત્રીજી મહારાજે જ્યારે ચાદર ઓઢાડીને, એ દિવસ હતો 21/5/1950. અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે અત્યાર સુધી મેં એક પણ કાર્ય કર્યું એમાં હું ક્યારેય પસ્તાયો નથી. સમજી ગયા? એટલે કોઈ કે શાસ્ત્રી મહારાજ ઘણા નહીં ઘર છોડે ને તો તમે લોકો તો શોધતા હો છો, પણ જે ભાગી ગયો ને એના મનમાં એમ થતું કે કોઈક બોલાવે તો સારું. હું હકીકત કહું છું, કારણ કે ભાગી ગયેલા જોડે હું ઘણા જોડે બેઠો છું. કે કોઈ મને ફોન નહીં કરો, પછી અમને કરે કે સ્વામી જોવો ને, પૂછો ને ઘરમાં. મેં કહું સીધી સાદા રીતે આવી જાવ, શાંતિથી જે બસ પહોંચતી હોય તો પહોંચ, નીકળ રિક્ષા લઈને પહોંચી જા, નીકળ પગપાળા પહોંચી જા શાંતિથી ઘરે. અને પછી જયારે ભેગા થાય ને ત્યારે બહુ જ રડે કે અમારે તો જવું જ નતું તો ગયો કેમ? આ વિચાર કરજો, જેટલા ભાગી જાય ને, ઘણા હરિભક્તો અમારી પાસે આવે છે કે સ્વામી અમારા આ નીકળી ગયા, ઘરેથી આ ભાગી ગયા. મેં કહ્યું અઠવાડિયું રાહ જુઓ. અઠવાડિયામાં તો કેણ આવી જાય કે અમે ક્યાં છે, કારણ કે પૈસા ખૂટે ને. લાગે છે કોઈ નવરું છે? જેટલા મા બાપ પ્રેમથી આપે કે કોઈને આપે, બધો જ કેફ ને વેગ ઉતરી જાય. બરાબર ને? એમ શાસ્ત્રી મહારાજે વડતાલ એવી રીતના નથી છોડ્યું. શાસ્ત્રી મહારાજ કે મેં એક એક કાર્ય કર્યું છે ને એમાં એક પણ કાર્યમાં હું પસ્તાયો નથી. આ મારું કાર્ય. નાના 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના હું પ્રમુખ બનાવું છું. અને ચાદર તો ઓઢાડી, પોતે જે ઓઢીતી એ ચાદર ઓઢાડી. કઈ એવું મોટી સેરેમની નથી. આપણને લાગે સંસ્થાના પ્રમુખ એટલે બેન્ડ વાજા નાન તે વાસંખા કરતા હતા. કઈ એવી સેરેમની નથી. આ બાજુ શાસ્ત્રી મહારાજ જયારે પ્રમુખ સ્વામીને જયારે ચાદર ઓઢાડે છે ત્યારે શું કે છે? 2 વાક્ય સાંભળજો. હું પસ્તાયો નથી. અને યોગીજી મહારાજને કહે છે કે તમે મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપો. અને ત્રીજી વાત, શાસ્ત્રી મહારાજ એવું કહે છે કે હું આપણા સંપ્રદાય કે સંસ્થાને 50 વર્ષનું તમને સૌને સુખ કરતો જઉં છું. કેટલા આગમચેતી! તમે આના દેહ સામું જોવો છો, હું એના જીવ સામું જોઉં છું. તમને દેખાતું હશે કે 28 વર્ષનો આ નાનો યુવાન છે, પણ હું જોઉં છું ક્યાં છે ને કેમનો છે. શાસ્ત્રીજી મહારાજ બીજો પત્ર પણ પ્રમુખ સ્વામીને લખે છે. પત્ર હું શબ્દ સહ તમને વાંચી સંભળાવું છું. 1947ની સાલનો. જે વખતે સંપ્રદાયની અંદર કાંઈ જ નતું, પણ છતાં પણ લખે છે. શું લખે છે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ ને શાસ્ત્રી મહારાજ લખે છે કે વિશેષ તો સૂતા સૂતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે.
મારો દેહ હવે જાજો રહે તેમ નથી. 2 વર્ષ કે 4 વર્ષ ભેગા રહી જિંદગીનું કામ કરી લેજો. અને તાજા કલમ અત્યારે પૂર્વના શુભ સંસ્કારે એના નાતે નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં 1લા નંબરની થઈ છે. પ્રમુખ સ્વામીની ઉંમર હજુ 26-27 વર્ષની છે, 25-26 વર્ષની છે. અને તે વખતે શાસ્ત્રી મહારાજ લખે છે કે પૂર્વ સંસ્કારના કારણે કે આપની પ્રતિષ્ઠા 1લા નંબરની થઈ છે. 25 વર્ષનો યુવાન. અને આગળ લખે છે કે તમે તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક રીતે તમારા ઉપર ઠરે છે. શાસ્ત્રી મહારાજ જે એક વસ્તુ ચકાસીને, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે કે નહીં કેટલું ચકાસીને ભગતજી મહારાજની પાટ નીચે સંતાઈને એને સાંભળ્યું છે. શાસ્ત્રીજી મહારાજ કેટલા સત્ય વક્તા હતા કે એક સાધુ કોઈ કથા કરતા હતા અને શાસ્ત્રી મહારાજ પોતાના આસને ઉભા થઈને પેલાને કીધું કે ગપ્પા મારવાનું બંધ કર. કોઈ કહી શકે? કેટલા સ્પષ્ટ વક્તા હતા. એ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામીને શું કે છે કે સ્વાભાવિક રીતે મારી વૃત્તિ આપના ઉપર ઠરે છે. હજુ આગળ સાંભળજો. અને કે છે કે આપ બુદ્ધિશાળી છો, તે જાણો છો કે મારે તમારા ઉપર હેત ઉભરાય છે, તે હંમેશા ઉભરા આવે છે. કેમ બધી વાતમાં સર્વોપરી થાઓ. હવે છેલ્લી લાઈન છે ને પંચ લાઈન છે. કેમ દરેક વાતમાં સર્વોપરી થાઓ, તેમ જો સર્વોપરી થાઓ તો તેમાં તમને ફાયદો છે અને આખા સત્સંગને ફાયદો છે. શાસ્ત્રી મહારાજ શું કે છે કે એક પ્રમુખ સ્વામી સર્વોપરી હોય તો આખો સત્સંગ સમાજ સર્વોપરી થાય. અત્યારે જો સત્સંગ સર્વોપરી છે એનું કારણ શું છે કે પ્રમુખ સ્વામી સર્વોપરી છે. આ જો આપણા મનની અંદર સમજાય ને સંભળાય તો આપણા મનની અંદર સ્પષ્ટ થાય કે જે કાંઈ થાય છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના કારણે થાય છે. સ્વામી પણ ઘણી બધી વખત આપણને સમજાવે છે કે પ્રમુખ સ્વામીની જે શક્તિ છે ને, જે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી એ શક્તિ પણ કઈ અનોખી છે. 4 વસ્તુ આપ ખ્યાલ રાખજો કે જો પ્રમુખ સ્વામીનું તમારે ટૂંકમાં મૂલ્યાંકન કરવું હોય ને તો પહેલી વાત છે ને સંકલ્પ શક્તિ, બીજી વાત છે કાર્ય શક્તિ, ત્રીજી વાત છે સમજ શક્તિ અને ચોથી વાત છે દિવ્ય શક્તિ. આ 4 વાતનું આપણે અનુસંધાન લઈને સત્પુરુષનું કાર્ય સમજવા પ્રયત્ન કરશું. સંકલ્પ શક્તિ એટલે કેટલા બધા નિસ્વાર્થ છે કે જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા શાસ્ત્રી મહારાજે જે સંકલ્પો કર્યા હતા એ બધા પૂરા થયા, યોગીજી મહારાજે સંકલ્પો કર્યા એ ગઈકાલે આપણે જોયું કે બધા આપે પૂરા કર્યા, કે બાપા આપના સંકલ્પ શું છે? સ્વામી શું કે છે ખબર છે કે આપણે તો શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય છે. આખી જિંદગી યોગીજી મહારાજના સંકલ્પ પૂરા કરવામાં આપણે પૂરી કરશું. આપણા કોઈ નવા સંકલ્પ નથી. આદર્શ શિષ્ય. યાદ રાખજો કે યોગીજી મહારાજે એટલા સંકલ્પ કર્યા છે કે પૂરા કરવામાં આપણું પૂરું થાય એમ છે. ગુરુના સંકલ્પ એ જ પોતાના સંકલ્પ. સ્વામી એવું પણ કહ્યું છે કે કોઈ કાળે યોગીજી મહારાજને અમારા વિચારમાં ભેદ આવ્યો નથી. જ્યારે અમલીવાળી પોળમાં અત્યારે અમે બેઠા હતા, સ્વામી પણ બેઠા હતા, અને જ્યારે સ્વામી બેઠા હતા અને ધ્યાન કરતા હતા તે વખતે અમે જ સ્વામીને પૂછ્યું, મેં કહ્યું બાપા અત્યારે 2007માં 100 વર્ષ પછી શાસ્ત્રી મહારાજ અહીંયા બેઠા હોય અને આપને જુએ તો મેં કીધું કે બાપા શાસ્ત્રી મહારાજ શું કહે? તો સ્વામી શું બોલ્યા ખબર છે કે શાસ્ત્રી મહારાજ રાજી થાય. કેમ? કે મારા સંકલ્પ પ્રમાણે જ તું કામ કરે છે. આ યાદ કરો. આપણે કોઈ કહી શકીએ એમ છે કે પ્રમુખ સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ? કેટલી ઉણપ છે. ક્યાં સ્વામીના સંકલ્પ આપણે નથી કરી શકતા. કેટલી નીચાઈ છે. આ બાજુ પ્રમુખ સ્વામીને જે અત્યારે અંતરની અંદર સંતોષ છે કે શાસ્ત્રી મહારાજના સંકલ્પ પ્રમાણે સંપ્રદાય ચાલે છે. કેટલું એકાત્મ ભાવ. જો પ્રમુખ સ્વામીની સંકલ્પ શક્તિ એટલે કઈ? પોતાના ગુરુના સંકલ્પ પૂરા કરવાને એક સંકલ્પ શક્તિ. દિલ્હીના મંદિરની પ્રતિષ્ઠા વખતે નરેન્દ્રભાઈ મોદીએ એક અદ્ભુત વાત કરી હતી. એમણે વાત કરી
કે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના કિનારે મંદિર કરવું, એ તો બહુ અદ્ભુત વાત છે. પણ ગુરુ તો વાત કરે, પણ એવા શિષ્ય ક્યાં છે કે ગુરુની એક વાતને પોતાનો જીવન મંત્ર બનાવીને ત્યાં મંદિર કરે? તો યોગીજી મહારાજ તો સર્વોપરી છે, એના કરતા વિશેષ પ્રમુખ સ્વામી કહેવાય. ગુરુનું એક એક વચન મંત્ર બનાવીને એ અચીવ કરે ને, બહુ અઘરી વાત છે. ઘણું કઈ જાય. અત્યારે તો પેલા ગુરુ ને શિષ્ય કેવા હોય, બે કામ મેં કર્યા, એક તમે કરો ને. ખ્યાલ છે ને? એક શિષ્ય સૂતા હશે અને ગુરુ પણ પોતે સૂતા હશે, અને રાતનો સમય, અને તે વખતે ગુરુએ શિષ્યને કીધું કે બેટા તે કામ કરને. એ કે શું? કે જરા લાઈટ બંધ કરને. એ કે ગુરુ બહુ સહેલી વાત છે. કેમ? એ કે આંખ બંધ કર દો એટલે લાઈટ બંધ. કે વાંધો નહીં. થોડીક વાર રહીને ગુરુએ શિષ્યને કીધું કે બેટા આ થોડોક બારે હમણાં વરસાદ પડતો હતો, તો વરસાદ ચાલુ છે કે બંધ, જરા જોઈ લે ને. એ કે હમણાં જ બિલાડી અંદર આવી છે. ગુરુ આ બિલાડીને શરીરે હાથ ફેરવી લો એટલે ખબર પડશે વરસાદ બંધ છે કે ચાલુ. લે છેલ્લે પવન વાતો હતો એટલે ગુરુએ કીધું કે બેટા, એ કે બોલો ગુરુજી. એ કે જરા બારણું બંધ કરી દે ને. મેં કીધું કે બે કામ મેં કર્યા, એક કામ તો તમે કરો. હવે આવા શિષ્ય હોય તો શું કામ કરે? આ બાજુ પ્રમુખ સ્વામીની પહેલી તાકાત છે, ગુરુના સંકલ્પ સમજી શક્યા અને એ પ્રમાણે ધ્યેય મંત્ર બનાવીને સંકલ્પ સિદ્ધ કરી શક્યા. કેટલી તાકાત! પણ ખાલી સંકલ્પોનું લિસ્ટ બનાવો ને અને કાર્ય શક્તિ ના હોય ને તો કોઈ વાંધો ના હોય. આપણને કોઈ એમાં કામ ના થાય. પ્રશ્ન ને પ્રશ્ન. ઘણા બધા એમ કે મારા દાદા આમ કહેતા, મારા દાદા આમ કહેતા, પણ તું કઈ જ નહીં. બધું જ કરે પણ પોતામાં કાર્ય શક્તિ નહીં. પ્રમુખ સ્વામી પાસે સંકલ્પ સમજવાની શક્તિ અને કાર્ય શક્તિ. કેવી કાર્ય શક્તિ? તો વિચાર કરજો કે સ્વામીએ વિચરણ કર્યું તો કેવું? 15,000 થી વધારે ગામડાઓમાં પધરામણી કરી તો કેવી? લાખો હરિભક્તોના ઘરની અંદર. કોઈ ખાલી સંકલ્પ કરે ને તો પણ પ્રમુખ સ્વામીના ઘરે પહોંચ્યા હોય એવા રાતના સવારના તાવમાં ભૂખ્યા ઉપવાસમાં આ તે કેટલાય પ્રકરણો આપણે જોયા. એ બધાની અંદર સ્વામી ત્યાં કે જેની કાર્ય શક્તિ અદ્ભુત છે. પત્ર એ તો આપણે સમજીએ કે સ્વામીએ 6 લાખ પત્ર વાંચ્યા અને લખ્યા. બહુ અઘરું છે. બધાને કહીએ આપણે પત્ર લખશું પછી ચબરખીઓ લખીએ, જેવા ઉછીના ખરીદેલા કાર્ડ મોકલ્યા. શુભ સંકલ્પ કરવાની પણ આપણી પાસે ત્રેવડ નથી. થેન્ક યુ લખેલું કાર્ડ મોકલી દઈએ. કેમ? તું લખીને મોકલ ને યાર. બધું ઉછીનું. પણ આપણા મનની અંદર અત્યારે જે શુદ્ધ વાત કરવી એ પણ કરવું બહુ અઘરું પડતું હોય છે. સ્વામી એકવાર 72 પાનાનો પત્ર કોઈ કે લખ્યો ને બાપા વાંચતા હતા. 72 પાનાનો પત્ર એટલે નોવેલ થઈ ગઈ કે નહીં? હરિભક્તોએ સંતોએ કીધું કે બાપા તમે આ પત્ર હમણાં રહેવા દો કે આપને ભીડો પડશે. બાપા કે ભીડો તો લખનારને પડ્યો હોય. કેટલી એને વીતતી હશે ત્યારે 72 પાનાનો કોઈ પત્ર લખે. તમને વાંચવાનો સમય ન હોય તો કોઈને લખવાનો સમય છે? સ્વામી કે એને લખતા અને દુઃખ ભોગવતા પ્રશ્ન નથી થયો તો આપણે વાંચતા શું પ્રશ્ન થાય? જો 72 પાનાનો પત્ર વાંચીને પણ સ્વામી એને સોલ્યુશન લાવે છે. કોઈ કે નાની ચબરખી લખી હોય ને એને પણ સ્વામી પત્ર માને છે. એકવાર સ્વામી ત્યાં આગળ મહેસાણા જતા હતા. હાઈવે પર ગાડી ઉભી રાખી. પાછળ હું હતો એટલે મને એકદમ બોલાયો અને સ્વામીએ એક નાની ચબરખી મને આપી. સામાન્ય ચબરખી, પેપરનો ખૂણો. એમાં એવું લખ્યું હતું કે મારો દીકરો છે ને બરાબર ભણતો નથી, 10મા ને 12માં આવ્યો છે, તો તમે કોઈક સંતોને કહો કે દીકરો બરાબર ભણે. આની માટે હાઈવે ઉપર ગાડી ઉભી રખાય? પહેલી તો મેં ચબરખી જોઈ, મેં કહ્યું આ માણસને સાદા અને સારા કાગળમાં લખવાની ત્રેવડ નથી તો એનો દીકરો કેવો હશે? નોટબુક ભરે? આપણે તો અનુમાન કરવા માંડીએ. મેં કહ્યું આ તો ચબરખી ડસ્ટબિનમાં જ નાખવી પડે. સ્વામી કે તો સ્વામી પાછું મને જ સોંપ્યું. સ્વામી કે બોલાવી લેજે. મેં કહ્યું કે કોને? તો સ્વામી કે આ માણસ નહીં અને એના દીકરા નહીં. મેં કહ્યું બાપા પણ હવે આ મને લાગે બહુ દમ નથી લાગતો. સ્વામી કે તું મળ્યો? મેં કહ્યું ના, આપણે મળ્યા પહેલા નક્કી કરી નાખીએ દમ નથી લાગતો. સ્વામી કે મળ્યો? કે ના. સ્વામી કે મળ. એને મળ્યો, થોડી મહેનત કરી, અત્યારે એ છોકરો
ભણી ગણીને અમેરિકા પહોંચી ગયો છે અને $60,000 એ વર્ષના કમાય છે. લે ખાલી એને ક્યાં ખબર છે